बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। ગૃહસ્થનો ધર્મ છે કે આવેલા મહેમાનનું એ સ્વાગત કરવું જોઈએ। હે જી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે અવકારો મીઠો આપજે રે જી। હે જી તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડું આપજે રે જી। અરે કાગયે ને પાણી પાજે, ઓહો કાગયે ને પાણી પાજે, સાથે બેસી ખાજે રે અવકારો મીઠો આપજે રે જી। હે જીને ઝપારે સુધી તો મૂકવા જાજે રે આવકારો મીઠો આપજે રે જી। મા યશોદા એ પાછલા જન્મની અંદર એ પોતે એ ધરા નામની સ્ત્રી હતી અને આ ધરા નામની સ્ત્રી એ જંગલમાં રહેતી હતી। હવે આ જે ધરા નામની સ્ત્રી હતી અને એમના જે પતિ હતા એ આ બંને એ પોતે જંગલની અંદર એક ઝૂંપડી બનાવી હતી, ત્યાં રહેતા હતા અને જંગલની અંદરથી લાકડો કાપી અને પોતે એ લાકડો વેચીને પોતે ગુજરાન ચલાવતા હતા। આમ એ એમનો પેટ ગુજારા માટે એ પોતે એ મજૂરી કરતા હતા, પરંતુ એમનો એક મુખ્ય એ ખાસ ધર્મ હતો આવેલા મહેમાનોનું એ સ્વાગત કરવું। આમ એ જ્યારે તેમના ઓઘણે કોઈ સાધુ સંતો આવે, કોઈ ગુરુ આવે અથવા તો કોઈ ભિક્ષુક આવે તો એમને એ પોતે જમાડી અને મોકલતા હતા। આમ તો એમની પાસે ખાવા માટે પણ વાખા હતા, એટલે ખૂબ એમને તકલીફ હતી। ટંકે લાવે અને ટંકે ખાય આવી એમની પરિસ્થિતિ હતી। એટલે એક વખત દેવોને વિચાર આવ્યો કે આ ધરા નામની સ્ત્રી છે, એમની પરીક્ષા એ આપણે કરવી જોઈએ। એટલે ભગવાન વિષ્ણુ એ પોતે સાધુનું રૂપ લીધું અને સાધુનું રૂપ લઈ અને આ જે ઝૂંપડીની અંદર ધરા નામની જે સ્ત્રી હતી તે અને તેમના પતિદેવ એ બંને એ મજૂરી કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। એટલે પોતે ભગવાને એ સાધુનું રૂપ લઈ અને ભિક્ષુક રૂપે ત્યાં આવ્યા તો એમણે એમનું સ્વાગત કરવાનું વિચાર્યું, પરંતુ જોયું તો ઝૂંપડીની અંદર કંઈ જ દાણા મળે નહીં। એટલે આમણે વિચાર્યું, ધરા નામની જે સ્ત્રી હતી એમણે કે હવે મારી ઝૂંપડીની અંદર કંઈ છે નહીં, છતાં પણ એમણે જે સાધુ મહાત્મા આવ્યા હતા એમનો સત્કાર કરવા માટે એ પોતે દુકાને એ કરિયાણું લેવા માટે ગઈ અને દુકાને જઈ એણે માંગણી કરી કે મારી પાસે પૈસા નથી અને તમે મને ઉધાર ચોખા અને મરચું મીઠું અને બધા મરી મસાલા તમે મને આપો। ત્યારે દુકાનદાર એ સારી દ્રષ્ટિનો નહોતો, કુદૃષ્ટિનો હતો, ખરાબ દ્રષ્ટિનો હતો। એટલે એણે આ ધરા નામની સ્ત્રીને કહ્યું કે તમે તમારા સ્તન મને આપો તો હું તમને ઉધાર આપું। ત્યારે આ જે ધરા નામની સ્ત્રી હતી એણે પોતે પોતાની છાતી ઉપર છરી મારી અને બંને સ્તન એ કાપી આપ્યા। ત્યાર પછી એ દુકાનદારે એને જે કંઈ કરિયાણું જોઈતું હતું તે બધી વ્યવસ્થા એ કરી આપી અને પછી આ ધરા નામની સ્ત્રી એ પોતે પોતાની ઝૂંપડીની અંદર આવે છે અને પેલો સાધુ મહાત્મા માટે જમવાનું બનાવી અને પીરસે છે। એટલે સાધુ મહાત્માએ આ ધરા નામની જે સ્ત્રી હતી એમને કહ્યું કે બેન, તમારા કપડાં બધા લોહીવાળા છે
એટલે શું થયું તમને? ત્યારે એ આધારા નામની સ્ત્રી હતી એ સાધુ મહાત્માને કહે છે કે મહાત્માજી, મારા ઘરની અંદર કોઈ નહોતું, પરંતુ મારું મન મોટું છે કે મારા આંગણે જે આવેલો આતિથ્ય હોય એનો સત્કાર મારે કરવો જોઈએ. એટલે હું દુકાને કરિયાણું લેવા માટે ગઈ અને એમણે મારી પાસે સ્તન માગ્યા તો મેં કાપીને આપી દીધા. તે જ સમયે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થાય છે અને પછી એ ધરા નામની સ્ત્રીને કહે છે કે હું તમને વરદાન આપું છું કે હવે પછીનો જન્મ હું કૃષ્ણ સ્વરૂપે લઈશ અને તમારું દૂધ હું પીશ. આમ ભગવાને એ પ્રગટ થઈને કહ્યું ઋણ ચૂકવવા માટે. આમ આ ધરા નામની જે સ્ત્રી હતી એ પછી જે જન્મ થવાનો હોય એ યશોદા માતા તરીકેનો થાય છે અને એ પોતે ગોકુળની અંદર દેવકીજીને કુખે એ પ્રગટ થતા હોય છે. અને પછી પ્રગટ થયા પછી જ્યારે એમને એ મથુરાની અંદર પ્રગટ થયા હોય છે ત્યારે પછી એમને ગોકુળમાં લાવે છે અને ગોકુળની અંદર આ મા યશોદાજી હોય છે એ પોતાના જે સ્તનનો દૂધ હોય એ પીવડાવી અને ભગવાનને ઉછેરે છે. આમ ભગવાને જે ધરા નામની સ્ત્રી હતી એનું ઋણ ચૂકવ્યું હતું. માટે ખરેખર આપણે આંગણે આવેલા મહેમાનોનું એ આપણી જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે પણ એમનું સ્વાગત કરવું જોઈએ. તો ભગવાન એ કોણ જાણે, કોઈને ખબર નથી, પરંતુ કોઈ દિવસ ભગવાનને પણ આપણે આંગણે આવવાનું મન થાય તો અનાયાસે પણ જો સેવા થઈ જાય તો ખરેખર ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે છે. માટે આવી રીતે જ્યારે આપણે આતિથ્ય સત્કાર જો કરતા હોઈએ તો ખરેખર આપણા ઓગણે જરૂર એક દિવસ ભગવાન એ કોઈના કોઈ રૂપે એ પ્રગટ થઈ અને આવે છે. માટે આપણે આવેલા આતિથ્યનો સત્કાર કરવો જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.